गुड मॉर्निंग स्टूडेंट्स, मैं आलोक सर आपका मोस्ट वेलकम करता हूँ द अनलॉक गणित चैनल ઉપર હું તમારો ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સારી રીતે હિન્દી આવડતું હશે અને હું પણ હિન્દી ભાષી છું એટલે થોડું ગુજરાતી બોલવામાં અને અમુક જગ્યાએ લખવામાં થોડીક મિસ્ટેક થાય છે। ડઝન્ટ મેટર, કેમ કે બેટા ગણિતમાં આપણે દાખલાની રકમ ને કઈ ટ્રીકથી ગણાવે છે એ ગમે છે સર। ચલો 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 સ્ટાર્ટ કરીશું। શું છે બેટા 24મો પ્રશ્ન, દરેક પ્રશ્નની આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। એટલે અહીં છે બેટા નવનીતનો 13મા ચેપ્ટરનો છે આ, એમાં વિકલ્પો હોય છે, વિકલ્પ આપે છે એટલે 4 ઓપ્શનની સાથે તમારી પાસે હોય છે એટલે એક સાચો જવાબ છે, કોઈ 3 ખોટો છે। ચલો આપણે એની ચર્ચાને આપણે એની વાત કરીશું કે છે ડેશ એ પ્રસારના વિસ્થાપન માપ નથી। શું કે છે? પ્રસારના કે છે ડેશ એ મધ્યવર્તી સ્થિતિનું માપ। સોરી, અહીં કઈ ખોટું લખાયું છે, અહીં ખોટું લખાયા છે, તે આવશે એ મધ્યવર્તી શું કે છે બેટા? અહીંયા આવશે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી। શું આવશે? અહીંથી માપ નથી। તો ધ્યાન, મધ્યવર્તી એટલે શું કે છે? એના નામમાં જ એન્સર છે બેટા। મધ્ય વસ્તુ શું કહેવાય? મધ્ય એટલે વચ્ચે વચ, મધ્ય એટલે વચ્ચે વચ આવતી કિંમતને શું કહેવાશે? મધ્યસ્થ। મધ્યમાં આવતી, મધ્યવર્તી એટલે મધ્યમાં। તો યાદ રાખજો, આપણે મધ્યક, બહુલક અને મધ્યસ્થ છે બેટા। મધ્યસ્થ એટલે શું છે? મધ્યવર્તી સ્થિતિનું માપ છે મધ્યક, પછી મધ્યસ્થ ને પછી બહુલક। આ જે ત્રણ કિંમત છે ને એ મધ્યવર્તી સ્થિતિ હોય છે બેટા, મધ્યમાં આવતી હોય છે। એ હંમેશા જોજો, એના જવાબ જે હંમેશા ને દાખલાના રકમના વચ્ચે વચ આવતી હોય છે, વચ્ચે વચ આવતી એટલે મધ્યમાં આવતી હોય છે। જ્યારે પ્રસાર અહીં આવશે બેટા, એક મિનિટ, અહીં છે વિસ્તાર, સોરી આની જગ્યા શું લખેલું છે? વિસ્તાર। આ જે વિસ્તાર આવે છે બેટા, વિસ્તાર જે છે એનો મતલબ હોય છે રેન્જ। એ જે પ્રસારમાન બતાવશે, આ પ્રસારમાન આવશે બેટા એના જવાબ। પ્રસારમાનનું માપ છે આ, કોનું? પ્રસાર માપ એટલે વિસ્તાર એટલે રેન્જ કહેવાય। વિસ્તારને શું કહેવાય બેટા? રેન્જ, અંગ્રેજીમાં રેન્જ, બરાબર। આ રેન્જ કહેવાય છે બેટા, સોરી એક સ્પેલિંગ હજુ રહી ગયું છે, રેન્જ। આ તો જ્યારે પ્રસારમાન એમાં શું છે? રેન્જ। વિસ્તાર એટલે વિસ્તાર એટલે તમને વિસ્તાર આવશે 11માં, એ પહેલી કિંમત અને છેલ્લી કિંમતની વચ્ચેની અંતરનો તફાવત છે। પ્રસાર માપ એટલે એમ કે હું 1 2 3 4 5 7 8 50 લખી દેવું। ચલો અહીંયા 17 લખી દીધું, 14 લખી દીધી, એને 33 કરી દીધું, એને 57 કરી દઈશું। તો એમાં શું એ પ્રસારમાન નીકળે છે બેટા? સૌથી મોટી કિંમત, અહીં સૌથી મોટી કિંમત આ છે ને સૌથી નાની કિંમત છે 2, એટલે આ 2 ને 57 માઇનસ 2 એટલે 55। આ જવાબ આવશે। એટલે આ જવાબ કોઈ વચ્ચે વચ આવતી નથી। જો વચ્ચે આવવાનો મતલબ શું છે? 57 મોટી કે 57 નો અડધો ને 26 પોઈન્ટ સમથિંગ। અને જ્યારે આ મધ્યક, મધ્યસ્થ, બહુલક 3 ની કિંમત વચ્ચે વચ આવતો છે। અમુક છોકરાને ગોખી લે છે, આપણે એને એકદમ સમજાવી દીધું છે। આઈ હોપ કે તમને સમજ પડી હશે, તો જરૂરથી કમેન્ટ કરજો। ચલો ટીક કરી લેજો, એનો શું જવાબ છે? સાચો નહીં આવશે એટલે એમાં જે જો અહીં માપ નથી, મધ્યવર્તી સ્થિતિનું માપ નથી, એટલે એન્સર જો આવશે તે કઈ છે બેટા? તો વિસ્તાર। વિસ્તાર જે છે તમારો એન્સર છે, રાઈટ। આ હું તમને હમણાં ક્લિયર કરી દઉં છું, જસ્ટ 1 મિનિટ બેટા। રાઈટ છે બેટા। સો આપણું જવાબ શું છે બેટા? વિસ્તાર। આ આપણે એન્સર છે બેટા, વિસ્તાર એ સી ઓપ્શન, સી જે છે વિસ્તાર, આ આપણો જવાબ છે બેટા। ઓકે, ચલો ક્લિયર। ચલો આપણે હમણાં જોઈશું બીજો પ્રશ્ન છે, એન અવલોકનોનો મધ્યક x છે। એન અવલોકનોનો મધ્યક x નહીં, x બાર હશે કદાચ, તો એક મિનિટ, હા અહીં x બાર આવશે બેટા। ઓકે, ચલો તો આપણે અહીં કે છે જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરો,
એક ઉમેરવામાં, બીજા અવલોકનમાં 2 ઉમેરો, ત્રીજા અવલોકનમાં 3, ચોથા અવલોકનમાં 4, એવી રીતે ઉમેરતા જાઓ. તો ઉમેરેલા અવલોકનો કરવામાં આવે ત્યારે મળતી નવા અવલોકનોનું મધ્યક શું થશે? નવા અવલોકનોનું મધ્યક શું થશે? તો જો બેટા પહેલા n અવલોકન કે છે અને x બાર એનો મધ્યક. તો મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર n સિગ્મા xi ના છેદમાં n હોય છે બેટા. આ સૂત્ર હોય છે, રાઈટ? તો ધ્યાન રાખજો, આ છે પણ એ કે છે n અવલોકન છે તો એનો સૂત્ર થશે, લખીશું જૂના અવલોકનોનો સરવાળો. શું લખશો? જૂના અવલોકનોનો સરવાળો. ચલો સરવાળો લખી દઉં છું, સમજી લેજો. સરવાળો શું થશે બેટા? nx બાર. શું થશે? nx બાર. અહીં સિગ્મા સરવાળો સિગ્મા xi બરાબર આ બેને ગુણાકાર કરશો તો જો બેટા અહીંયા એને થોડુંક ઇમ્પ્લાઇઝ ડેટ કરું છું. x બાર n આગળ લખી દો. n ઇન્ટુ x બાર બરાબર શું થશે? સિગ્મા xi. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો કહેવાય. એને શું કહેવાય? સિગ્મા xi એટલે એને શું કહેવાય બેટા? અવલોકનોનો સરવાળો. એટલે અવલોકનોનો સરવાળો શું હશે? nx બાર. હા, સમજાઈ ગયો છે? ઘણા જોજો બેટા આ ક્વેશ્ચન સૌથી ટફ છે, અઘરા છે ને એકદમ સિમ્પલ રીતે સમજાય. ઘણા યુટ્યુબમાં જશો તો એમ તેમ કરાવી દેશે બેટા. તો પ્લીઝ જોજો ને સમજજો. તમે કમ્પેરિઝન કરજો બીજા જોડે. જો સારું લાગતું તો જ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરવાનો છે બેટા. ચલો તો 9 અવલોકનોનો સરવાળો શું કરીશું બેટા? ઉમેરેલી સંખ્યાનો સરવાળો. શું કરીશું? ઉમેરેલી સંખ્યાનો સરવાળો શું થશે? તો અહીં કે છે બેટા 1 ઉમેરવાનો છે, 2 ઉમેરવાનો છે, 3 ઉમેરવાનો છે, 4 ઉમેરવાનો છે, એવી રીતે થશે ક્યાં સુધી? n સંખ્યા. તો એનો સૂત્ર બનશે, એટલે આ જે મેં તમને કીધું પ્રાકૃતિક સંખ્યા આવી જે છે, જે ખાલી જગ્યા કરી છે એમાં એ રીતે એક સૂત્ર આવ્યું છે તે ત્યાં મેં સમજાવ્યું છે બેટા. અહીંયા પણ હું સમજાવી દઉં છું. આવી રીતે એનો સરવાળો થશે બેટા n કૌંસમાં n વત્તા 1 ને છેદમાં 2 હોય છે આનો સરવાળો. ધ્યાન રાખજો, આ તમે 5મા ચેપ્ટરમાં પણ શીખવવામાં આવશે. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર બનશે n વત્તા 1 ના છેદમાં 2. એવી રીતે એકી સંખ્યાનો એક સૂત્ર બનશે. એકી સંખ્યાઓનો સરવાળોનો સૂત્ર શું આવશે? બરાબર. એવી રીતે બેકી સંખ્યાઓનો સરવાળોનો સૂત્ર શું બનશે? આવી રીતે અલગ અલગ આવશે. તો બેટા અહીં આવશે નવો સરવાળો. જો શું કરવાનો થયા છે બેટા? નવો સરવાળો. નવો સરવાળો એટલે આ વત્તા આ કરી દેજો. એટલે ધ્યાન રાખજો, સરવાળો એટલે એક આ છે ને આ છે, તો બંનેનો સરવાળો કરીશું આપણે. અહીં થશે nx બાર વત્તા આ થશે n પ્લસ 1 ને છેદમાં સરવાળો. એટલે આ સરવાળો થઈ, સોરી આના તો છેદમાં 2 તો છે જ ને. આ કિંમત અને અહીંયા રાઈટ છે બેટા. હવે નવો મધ્યક શોધીશું. નવો મધ્યક અહીં ધ્યાન રાખજો. મધ્યક એટલે x બાર છે. એનો સૂત્ર, મધ્યકનો સૂત્ર શું છે? x બાર સિગ્મા xi ને છેદમાં n. તો અહીં લખું છું બેટા સિગ્મા xi. એટલે જો આ ને આ બંનેનો સરવાળો કરશો એટલે લખીશું આપણે x બાર બરાબર nx બાર વત્તા આ બેનો સરવાળો થાય છે બેટા. ધ્યાન રાખજો n કૌંસમાં n પ્લસ 1 ને છેદમાં 2. બધાના છેદમાં n આવશે. બધાના છેદમાં n. કેમ? x બાર નો સૂત્ર શું હોય છે? આ દેખાય છે ને બધું? હા, x બાર સિગ્મા xi ને છેદમાં n. તો આ ને આ સરવાળોનો સૂત્ર શું બનશે બેટા? આ સિગ્મા xi એટલે સરવાળો nx બાર વત્તા આ કિંમત ને છેદમાં n. જો ધ્યાન રાખજો બેટા અહીંયા બસ હવે પતી જશે. બધા આ n છે ને બંનેઓને છેદમાં નાખી દેજો. તો nx બાર, ચલો આને સેમ પેન થી લખું છું. nx બાર વત્તા n પ્લસ 1 ને છેદમાં 2 હતું. તો જો બેટા આ n છે ને એના છેદમાં આવશે અને અહીંયા બી આવશે તો n બની જશે. દેખાય છે ને? યસ, થોડુંક દેખાય છે. જો બેટા હવે n થી n ઉડી ગયું તો અહીંયા મળશે x બાર વત્તા n થી n અહીંયા બી ઉડશે તો અહીંયા આવશે n વત્તા 1 ને છેદમાં 2 x બાર. આ નવું મધ્યકનું સૂત્ર છે. નવું મધ્યકનું સૂત્ર. આ x બાર નહીં સમજતા, બરાબર છે બેટા? એટલે અહીંયા આ આપણું જવાબ છે બેટા.
એન્સર. થોડુંક ધ્યાનથી સમજજો, થોડુંક એ છે 2 વખત જુઓ તમને સમજાશે. ચલો તો આવી રીતે કયો છે એવો, તો x વાળું તો બિલકુલ જ નહીં આવશે બેટા. સર nx તો આ બી નથી, nx આ બી નથી, તો આના જેવું દેખાય છે એટલે x બાર છે જ બેટા, બધામાં આ x બાર તો રહેશે જ. હા ઓકે, તો જવાબ કયો મળશે? c, x બાર પ્લસ n1 ને છેદ x n1 પ્લસ ને છેદમાં 2. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સોરી. ચલો અહીં કે છે જો સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણના મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ. હા એકદમ ઈઝીમાં ઈઝી સૂત્ર કરાવીશ, એ આપણે ગયા જે ખાલી જગ્યા પૂરો એમાં મેં કરાવ્યા છે. એકદમ સિમ્પલ રીત છે બેટા, આ બધા ભૂલી જાઓ. બહુલક ખાલી એટલું ધ્યાન રાખજો, હું તમને કહી દઉં છું. બહુલક એટલે z બરાબર, પછી મધ્યક એટલે x બાર, અને મધ્યસ્થ આવશે એટલે m આવશે. ચલો તો એનો સૂત્ર છે મેં મારી રીતે બનાવ્યા છે z max. શું યાદ રાખવાનું? z max એમાં અહીંયા સ્મોલ લખજો. ચલો એની જરૂર પડતી નથી એટલે એને હટાવી દઈશું. જો આ જે છે ને બેટા, આને તમે આવું કરશો તો 3 બનશે. શું આ દેખાય છે 3 જેવું? આ જુઓ આમ છે તો 3 જ છે, એટલે એની આગળ હંમેશા 3 આવશે. m3 જેવું હોય છે, ધ્યાન રાખજો. m3 જેવું એટલે 3 આવશે. આ x બાર જે છે જો કેવી રીતે બને છે, આવી રીતે બને છે, એટલે એની આગળ 2 આવશે ને વચ્ચે માઇનસ આવશે. બસ આ સૂત્ર બનશે. અને આ ક્યાં દેખાય છે? આપણે બહુલક પહેલા બહુલક જો તો બધામાં બહુલક પહેલા છે. તો 3 અને m જુઓ, 3 અને m એટલે મધ્યસ્થ. સોરી, અહીં બધી જગ્યા બેટા મધ્યક અને મધ્યમમ લખેલું છે એટલે થોડુંક મધ્યસ્થ માઇનસ zx બાર. આ સી જ ઓપ્શન આવશે, આ સી ઓપ્શન આવશે. એક મિનિટ એ જોઈ લઈશું આપણે કયો છે. સી છે, યસ. કેમ કે અહીં બહુલક 3 ગુણ્યા મધ્યક છે એટલે આ થોડું ખોટું લખેલું છે બેટા, એટલે પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો લખવામાં. એટલે આપણે કમ્પ્યુટરમાં લખીએ છીએ એટલે થોડું ખોટું આવ્યું છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ છે, મેં જે તમને રીતે સૂત્ર યાદ કર્યું એ જ. જો તમને યુનિક લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરી દો અત્યારે. ચલો બીજા એવી રીતે ઘણા બધા ટ્રિક્સ આવશે. જો તમને કોઈ ચેપ્ટરમાં અઘરો પડતો હોય તો તમે મને મેસેજ કરી શકશો. સામાન્ય રીતે કે છે, સામાન્ય કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ. અચ્છા ચલો ફરીથી, આ બહુલક એટલે z, એક મિનિટ, મધ્યસ્થ શું છે બેટા? મધ્યસ્થ બરાબર, મધ્યસ્થ અહીં શું આવશે? મધ્યક બરાબર છે, મધ્યમ જે લખેલું છે ને મધ્યસ્થ આવશે. એટલે મધ્યસ્થ એટલે m વડે થશે બેટા. ખાલી જગ્યા પૂરવાનો છે. એની બી એકદમ શોર્ટકટ ટ્રીક આપીશ બેટા, એકદમ શોર્ટકટ ટ્રીક. તમારે ખાલી જોઈને મિનિટ વિધિન અ સેકન્ડમાં થશે. 1 થી 2 સેકન્ડ લાગશે તમને, 100% કરી દેશો. ચલો શું છે અહીંયા? મધ્યસ્થ એટલે બેટા m માઇનસ મધ્યક એટલે x બાર. આ શોધવાનું છે. તો એનું 2 રીતે 3 રીતે સૂત્ર અલગ અલગ બને છે. આપણે મૂળ સૂત્ર હોય છે z બરાબર 3m માઇનસ 2x બાર. મેં કીધેલું m3 જેવું દેખાય, 2 જે છે x કેવું દેખાય. જો બેટા અહીંથી z માંથી m બાદ કર્યા છે. જો z માઇનસ m છે તો અહીં z લખો ને માઇનસ m કરો. તો ગણિતનો નિયમ શું કહે છે? જે આ બાજુ કર્યા એ સેમ વસ્તુ આ બાજુ કરો. ઓકે, સો z માઇનસ m ઇક્વલ ટુ 3m. સોરી, જો આ m છે અને આ m છે. 3m માઇનસ m 2m આવશે. શું આવશે? 2m માઇનસ 2x બાર. અરે 3m છે એમાંથી 1m માઇનસ થઈ ગયું તો શું આવશે? 2. અહીં બંને જગ્યાથી 2 છે તે કોમન આવશે. તો અહીં શું થશે? m માઇનસ x બાર, બરાબર. અહીંથી બી 2, અહીંથી બી 2 કોમન લઈ લીધું છે બેટા. તો અહીં શું આવશે? 2 આવશે. એટલે ધ્યાન રાખવાનું છે. જો શોર્ટકટ સૂત્ર સમજાવી દઉં છું. એક z માઇનસ m પૂછે તો તમે 2 લખજો જવાબ, એટલે અહીંયા 2 આવશે. જો એવી રીતે એક z માઇનસ x બાર નું પણ સૂત્ર આવશે
તો અહીં બી m માઇનસ એક્સ બાર જ આવશે, બરાબર. એવી રીતે સૂત્ર બને છે. તો એના માટે શું સૂત્ર યાદ રાખવાનું છે બેટા? એન્સર છે બેટા, આ એન્સર છે કઈ આપણે 2, બી ઓપ્શન આવશે. તો જો ધ્યાન કઈ રીતે રાખવાનું છે, આ બધું કશું કરવાનું નહીં, આટલું બધું જે કેલ્ક્યુલેશન કર્યું તે કશું કરતા નહીં. હા, તમારે શીખવું હોય તેના માટે જરૂરી છે, પણ જો તમારે યાદ રાખવા હોય તો ડાયરેક્ટલી યાદ રાખી શકો. જો z માંથી m જશે અને z માંથી x બાર જશે, z માંથી m જાય તો m z થી નજીક છે, એટલે m થી z નજીક છે, z થી x સુધી પહોંચવું હોય તો બહુ દૂર છે, એટલે ABCD પ્રમાણે જશો તો z બહુ દૂર છે એટલે 3 આવશે. જો આવું પૂછશે તો 3 આવશે, એમ કરશે તો 2 આવશે. સમજાઈ ગયું હશે આ ટ્રીક? બસ આટલું ટ્રીક યાદ રાખો. જો કોઈ પણ સૂત્રમાં અપ્લાય કરો 100% સાચું મળશે તમને. જો આ ટ્રીક સમજાઈ હોય બેટા તો પ્લીઝ અત્યારે લાઈક સબસ્ક્રાઇબ કરીને જજો, ફ્રેન્ડ સર્કલને પણ શેર કરજો. ઓકે, ચલો નેક્સ્ટ. નીચે દર્શાવેલ અવલોકનો છે કે એને મધ્યક 16 હોય તો x ની કિંમત શોધો. અને નીચે દર્શાવેલ અવલોકનો, અને હંમેશા આ ચડતા ક્રમમાં જ હોય છે બેટા. અહીં થોડુંક રહી ગયું છે, પાંચમો છે, એક મિનિટ, પાંચમો ચડતા ક્રમમાં ગોઠવેલ. આ ચડતા ક્રમમાં છે બેટા. અહીં શું છે? ચડતા ક્રમમાં ગોઠવેલ છે બેટા. ચડતા ક્રમમાં ગોઠવેલ શું છે બેટા? તો કે છે 6 છે, 7 છે, x માઇનસ 2 છે, x છે 17 છે અને 20 નો મધ્યક છે 16. એટલે મધ્યક એટલે x બાર છે 16. એવા દાખલા મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં બી સોરી એના જે પહેલો ભાગ છે એમાં મેં કરાવ્યા છે બેટા. ચલો છતાં અહીંયા જોઈશું તો આપણું સૂત્ર શું બનશે બેટા? તો મધ્યસ્થ m શોધવાનું છે. તો જો મધ્ય શોધવાનું 2 સૂત્ર છે, ત્યાં બી મેં તમને કરાવેલું કે મધ્ય શોધવાનું 2 સૂત્ર છે. તો પહેલા એના અવલોકનોની સંખ્યા, જો n બરાબર એકી હોય, બંને સૂત્ર કહી દેશે, જો n બરાબર 2 કી હોય, 2 કી એટલે 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, અને એકી એટલે 1 હોય, 3 1 તો આવશે જ નહીં એટલે 3 થી સ્ટાર્ટ થશે, 3 5 7 9 ડોટ 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 હોય. તો અલગ અલગ બંને માટે સૂત્ર છે. શું છે? એના માટે સૂત્ર હોય છે બેટા n+1 ને છેદમાં 2 મૂ અવલોકન ને એનું સૂત્ર હોય છે n/2 વત્તા n/2 વત્તા 1 ને બધાના છેદમાં n, સોરી બધાના છેદમાં 2 મૂ અવલોકન. શું હશે? મૂ અવલોકન. ઓકે, તો પહેલા એમાં કન્ફર્મ કરો કે કેટલા છે, એકી છે કે બેકી? 1 2 3 4 5 6. કઈ છે બેટા? 6 છે. 6 છે એટલે m બરાબર લખીશું, m બરાબર 6 એટલે અહીં થશે બેટા 6 નું અડધું, ડાયરેક્ટલી 6 નું અડધું કહી દો, 6 નો અડધો 3 વત્તા 3 માં એક સરવાળો કરજો હંમેશા, કેમ કે n+1 છે, ખાલી શું છે? n+1 એટલે આ 3 આવ્યો, 3 માં એક કરશો તો શું આવશે? 4 આવશે ને છેદમાં 2 આવશે. ઓકે, હવે દેખો ત્રીજો અવલોકન મૂ અવલોકન છે ને, ત્રીજું કયો છે? જેમ કે એનું કે પાંચમું આવ્યું સર, છઠ્ઠું આવ્યું, સાતમું આવ્યું, જેમ કે ક્લાસ ચાલુ થયું તમારે સ્કૂલમાં, ક્લાસમાં સર હું પહેલો આવેલો સ્કૂલમાં, બીજો આવેલો સર હું, ત્રીજો આવેલો, એવી રીતે તમારે મેથ્સમાં જો તમારે પહેલો ક્રમ આવશે તો શું કહેશો ક્લાસમાં? સર આખા ક્લાસમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે, સેકન્ડ રેન્ક આવેલો છે. એવી રીતે મૂ અવલોકન પાંચમો હતો. તો એવી રીતે ત્રીજો, તો જુઓ ચડતા ક્રમમાં છે જે બેટા, એટલે એને ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર. કેમ? જો 6 છે ને 7 છે ને પછી 8 હશે, 9 હશે, 10 હશે, કોઈ પણ હશે, 17 પછી 20 છે, તો એટલે 17 ને 20 વધતા જ છે, એટલે આ 17 અને 7 ની વચ્ચે જ આવશે. શું જવાબ આવશે? 17 અને 7 ની વચ્ચે. તો જવાબમાં જશો 18 તો પહેલા નીકળી જશે, 17 પણ નહીં આવશે, એટલે આ બે હોવાના ચાન્સીસ ખરા. ચલો આપણે જોઈશું કઈ રીતે. ત્રીજો અવલોકન કયો છે બેટા? 1 2 3. 3 શું છે બેટા? x - 2 શું છે? ધ્યાન રાખજો. ત્રીજો અવલોકન m, અને અહીંયા મધ્યમ નહીં મધ્યક છે બેટા, મધ્યસ્થ. અહીં શું હશે? મધ્યસ્થ. એટલે m બરાબર કેટલું છે બેટા? 16. ચલો અહીં 16 મૂકી દઉં છું. કેમ? કેમ કે મધ્યસ્થની કિંમત આપી છે. ત્રીજો કઈ છે? x - 2 છે બેટા, વત્તા x છે ને છેદમાં 2 છે. જો બીજું તમને એક બે હજુ ટ્રીક કહી, આ સૂત્ર નહીં યુઝ કરશો તો એ કહીશ. ચલો વિડીયોના છેલ્લે સુધી બના રહેજો, પછી હું કેવું. 16 દુ 32, ચોકડી ગુણાકાર કર્યા. શું કર્યા સર? ચોકડી ગુણાકાર. 16 દુ 32. જો બેટા આ x મળીને આ બી x છે, આ બી x છે, પ્લસ છે, બંને તો 2x ને -2. સંખ્યાને સંખ્યા પાસે મોકલી દેજો. ઓકે, જો આ 32 માઇનસ છે, આ બાજુ હશે તો 2 પ્લસ,
32 વત્તા 2 માઇનસ છે, આ બાજુ છે પ્લસ બરાબર 2x. 32 ને 2 34 બરાબર 2x. આ છેદમાં જશે 34 ને છેદમાં 2 બરાબર x. આ ઉડી જશે, શું આવશે 17 x. શું આવશે x બરાબર 17 આવ્યું. x બરાબર 17. સો અહીં આપણને જવાબ શું હતું? c બરાબર 17. એક જ મિનિટ. ઓકે, અહીં 17 પણ આવી શકશે. કેમ કહું બેટા? કેમ કે x ની કિંમત પૂછે છે. અહીંયા x ની કિંમત પૂછે છે. જો અહીં x - 2 છે ને, એની વાત કરતો તો હું. x - 2 की x એ અલગ. અહીંયા 17 આવશે, 17 - 2 15 આવશે. અહીંયા 15 આવશે x એટલે 17 આવશે. એક જ મિનિટ. 17 હા, તો અહીં 17 છે. અહીં પણ આ પણ 17 જ આવશે. એટલે સાચો જવાબ શું મળશે બેટા? 17. x બરાબર આ સાચો આન્સર છે. બીજી મેં શોર્ટકટની વાત કરી હતી. જુઓ બેટા, જ્યારે બી આ બધા જો નહીં કરવું હોય, હું આ બધાને સાઈડ પર કરી દઉં છું. જો બેટા, જો શોર્ટકટ ની વાત કરી, આવી રીતે જે બી દાખલા હશે ને, તો આ બે રકમ જ લેવાય છે. શું કહીશું શોર્ટકટમાં? આ બે રકમ જ લેવાશે જે x વાળો ખૂટતો હોય છે. શું છે? તો એનો સરવાળો કરજો હંમેશા. x - 2 વત્તા x ને છેદમાં 2 આવશે. કેમ? અવલોકનનો સૂત્ર આ જ હોય છે. જો અહીંયા છેદ ને બેટા, બરાબર ધ્યાન રાખજો. આ બે કી સંખ્યાનો આ બંનેનો સરવાળો અને છેદમાં m. તો m ની કિંમત તમારે 16 આપી દીધું છે. અહીં x - 2 અને x મળીને 2x - 2 ને છેદમાં 2 છે. તો અહીં 16 દુ 32 થશે. ચોકડી ગુણાકાર 16 દુ 32 ડાયરેક્ટ કરી શકશો. સૂત્ર કઈ અપ્લાય કરવાની જરૂર નથી. 2x - 2 સંખ્યા પાસે હશે 32 વત્તા 2 2x. 32 ને 2 34 x. આ 2 છે ગુણાકારમાં, ભાગાકારમાં જશે 2 એટલે 17. x બરાબર શું મળી ગયું? 17. તો આવી રીતે પણ તમે ડાયરેક્ટ કરી શકશો. કેમ કે જ્યારે ખૂટતો આવી રીતે પૂછતો હોય ને, તો આ બે નો સરવાળો થતો હોય. એકી ને બેકી ખાલી જોવાનું જ રાખજો. ચલો આન્સર ટીક કરી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર શું છે? આ મેં કીધેલું એકદમ ઈઝીમાં ઈઝી સૂત્ર છે. જો બેટા ખાલી એટલું ધ્યાન રાખવાનું, બહુલક એટલે z, મધ્યક એટલે x બાર. તો અહીં શું આવશે? તો મેં તમને કીધેલું જ્યારે z - x બાર પૂછે ને એક પૂછશે z - m પૂછે છે બેટા, તો z - x પૂછશે, z - m, z થી m નજીક છે એટલે 2 આવશે, z - x બાર એટલે 3 આવશે. એટલે વિધિન અ સેકન્ડ તમારે અહીં બહુલક માઇનસ મધ્યક છે એટલે 3 તમારે ઓપ્શન આવશે. સી આન્સર સાચું આન્સર હશે. બરાબર? યસ, એકદમ સાચું છે. એકદમ સાચું છે. જો m પૂછશે તો આ જવાબ લખજો. એની કઈ રીતે છે તો મેં ટીક કરી દઉં છું. z - m આપણું સાચું સૂત્ર હોય છે બેટા. z બરાબર 3m - 2x બાર. તો શું છે? z માઇનસ શું કહે છે? x બાર માઇનસ કરવાનો છે. x આ બાજુ માઇનસ કરશો, 3m - 2x બાર માઇનસ x બાર. એટલે આ બાજુ બી x માઇનસ કર્યા હતા, એલી બાજુ બી માઇનસ કરશો. સો માઇનસ x બાર 3m માઇનસ આ બી માઇનસ માઇનસ 1 2 ને 1 3. એટલે અહીંયાથી કોમન શું મળી જશે? એટલે z - x બરાબર 3 આવશે. ઓકે, ચલો આવી રીતે ટીક કરી લેજો બેટા. ઓકે, હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 7. આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ એટલે m છે બેટા. m બરાબર 13.2 છે. મધ્યક એટલે x બાર છે. ચલો અહીં લખી દઉં છું. x બાર બરાબર કેટલા છે? 15.8 3 છે. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના અંતર મુજબ z બરાબર શું થશે? બહુલક એટલે z બરાબર ક્વેશ્ચન માર્ક પૂછે છે બેટા. રાઈટ છે બેટા? ચલો તો આપણે સૂત્ર હોય છે z બરાબર 3m - 2x બાર. z આપણને શોધવા છે 3 ગુણ્યા m.
m ની કિંમત છે 13.2 માઇનસ 2 ગુણ્યા સોરી 2 x બાર ની કિંમત છે કેટલી 15.3. ચલો અહીં પોઈન્ટમાં દશાંશમાં છે એટલે આ મેં હટાઈને એની જગ્યા ગુણાકાર મૂકું છું. અહીં પણ ધ્યાન રાખીજો બેટા. ઓકે ચલો 2 તાલી 6 એટલે 0.6 આવશે. 13 તાલી 39, 13 ગુણ્યા 3 13 તાલી 39. પછી અહીં માઇનસ 3 દુ 6, છેલ્લે 3 ગુણ્યા 2 3 દુ 6 દશાંશ 15 દુ 30. એટલે બેટા જો અહીં કરશો તો 3 થી 3 ઉડી ગયું, 6 થી 6 ઉડી ગયું એટલે 9 માઇનસ 0, 9 માઇનસ 0 એટલે 0, સોરી 9 માઇનસ 0 અહીંયા કરશું એટલે શું બચશું, અહીંથી 9 લઈ લીધું, અહીંથી 0 લઈ લીધું. સો 9 માઇનસ 0 એટલે 9. સો જવાબ શું મળશે? આ આવી ગયા. આઈ હોપ્સ કે તમને સમજ પડી હશે બેટા. રાઈટ છે? તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો દાખલા કરજો. શું કે છે? નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ કઈ છે? બહુલક વર્ગ કઈ છે? બહુલક વર્ગ કઈ રીતે ઓળખાય છે બેટા? તો બહુલક વર્ગ એટલે જુઓ, સૌથી આ મોટી આવૃત્તિ અહીં 8 છે, 8 થી મોટી કિંમત 15, 15 થી મોટી કિંમત 22, 22 થી મોટી કિંમત 25. એટલે સૌથી મોટી કિંમત કઈ મળશે? સર અહીં સૌથી મોટી કિંમત મળશે 25. તો અહીં બહુલક વર્ગ પૂછે છે. વર્ગ હંમેશા કેવું હોય છે બેટા? 0 થી 20 એક વર્ગ છે, 20 થી 40 એક વર્ગ છે, 40 થી 60, 60 થી 80. તો જો સૌથી મોટી કિંમત કઈ છે વર્ગ મધ્ય આવૃત્તિમાં? 25. આમાં જોવાનો સૌથી મોટી કિંમત કઈ છે? 25. 25 ની ઉપર જે છે એ જવાબ આવશે. એટલે 60 થી 80 આ તમારે જવાબ છે બેટા. આ સૌથી હાવ સહેલો દાખલો છે બેટા, થોડુંક ધ્યાન રાખજો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ દાખલા કરીશું. શું કહે છે? જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય, કેટલા છે બેટા? 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધારે હશે? સો જો બેટા આ ક્વેશ્ચન થોડુંક શું કે છે, થોડુંક ધ્યાનથી જોજો. બહુલક એટલે z, તેના મધ્યક કરતા 12 વધુ છે. તો મધ્યક કરતા 12 વધુ છે તો મધ્યક શું હોય છે બેટા? x બાર હોય છે ને, એમાં શું કે છે? 12 સરવાળો કરો. બરાબર. અને પછી શું પૂછે છે? તો બહુલક તેના મધ્યસ્થ, એક મિનિટ, મધ્યસ્થ છે કે શું પૂછે છે? મધ્યસ્થ કરતા, મધ્યસ્થ, ઓકે અહીંયા સાચું લખેલું આવી ગયું છે. ઓકે, 7 કેટલા? તો જો બેટા અહીંથી અહીં કઈ પૂછે છે? બહુલક પૂછે છે ને મધ્યસ્થ પૂછે છે. જો અહીં x બાર નથી પૂછતો, મધ્યક નહીં પૂછતો, તો અહીંયા મધ્યકમાં કન્વર્ટ કરી લેજો. z આ બાજુ મોકલો, પ્લસ છે તો આ આવશે 12 એટલે x બાર. આ સમીકરણ નંબર 1 કહી દો. શું કહી દો? સમીકરણ નંબર 1 કરી દેશો. ને આપણે સૂત્ર શું હોય છે? z બરાબર 3m - 2x બાર. z બરાબર આપણું સૂત્ર હોય છે 3m - 2x બાર. જો બેટા અહીં x માં કેમ ચેન્જ કર્યા છે એનું કારણ કહી દઉં, કેમ કે અહીંયા તમને બહુલક અને મધ્યસ્થ કરતા કેટલું વધારે પૂછે. આપણે મધ્યક કરતા નથી પૂછતો, મધ્યક કરતા નથી પૂછતો એટલે મધ્યકને હટાવવાનો રહેશે. એટલે જો તમારા દાખલામાં બીજી કોઈ રકમ ચેન્જ કરશે તો એને ધ્યાનમાં રાખજો. એક જ મિનિટ બેટા, દરવાજો બંધ કર્યો, બહારથી અવાજ આવતો છે. ઓકે ચલો. તો અહીં x બાર ની કિંમત છે આપણી પાસે, તો અહીં x બાર ની કિંમત મૂકી દેજો. z ની જગ્યા z આવશે 3m - 2. x બાર ની કિંમત શું આવશે? z - 12. z - 12. z બરાબર અહીં થશે 3m - 2 ને z વડે ગુણશો તો 2z માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ 12. બરાબર છે બેટા? અહીં z, ઓકે ચલો પેલા તો સોલ્વ કરી લઈશું. z ને z વાળા પાસે મોકલી દો. આ અહીં આવી જશે પ્લસ 2z 3m - પ્લસ 12. જો આ ને આ બે ને પ્લસ કરી દો, z ને z પાસે મોકલી દો. આ કેટલા થશે?
3m શું થશે અહીંયા બેટા 3m સોરી 3z બરાબર 2z ને 1z મળીને 3z બરાબર 3m વત્તા 12 ઓકે 3 વડે ભાગી દેજો બેટા 3 વડે ભાગશો જો તો અહીં 3 એકુ 3 3 એકુ 3 3 ચોક 12 એટલે z બરાબર શું મળશે અહીં m મળશે વત્તા 4 મળશે ઓકે કે છે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે 4 એક મિનિટ સોરી આપણે એક નાનકડું મિસ્ટેક થઈ ગયું છે બેટા અહીં સોરી આમ 12 નહીં આવશે 12 દુ 24 એટલે શું આવશે બેટા 24 તો અહીં પણ શું આવશે 24 12 દુ 24 થાય બેટા હા મિસ્ટેક થઈ ગઈ માઇનસ માઇનસ પ્લસ તો છે જ અહીં આવશે એટલે પછી થોડુંક ચેન્જ કરીશું આ તો સેમ ટુ સેમ છે 3m આવશે સોરી 3z બરાબર 3m વત્તા 24 ઓકે સેમ વસ્તુ કરવાનું છે બેટા એમ બધી જગ્યાએ દેખાય છે તો એમ સોરી 3 3 એકુ 3 3 એકુ 3 3 અઠમ 24 એટલે શું થશે બેટા ધ્યાન રાખજો અહીંથી ઉડશે એટલે એમ આવશે વત્તા 3 અઠમ 8 આવશે તો જો બહુલક શું કે છે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલા વધારે છે તો 8 વધારે છે એટલે શું જવાબ આવશે બી ઓપ્શન 8 વધારે છે એટલે આ આપણે આન્સર છે બેટા બરાબર છે એટલે આ થોડુંક ધ્યાનમાં રાખજો બેટા ચલો ઠીક કરી લેજો અને જો કઈ કશે કન્ફ્યુઝન હશે તો પૂછજો બેટા કમેન્ટ કરજો નેક્સ્ટ કે છે સૂત્ર x બાર બરાબર અહીં કઈ છે સૂત્ર જોઈ લેવા દે બેટા x બાર બરાબર a વત્તા સિગ્મા fi di સિગ્મા fi di માં ઓકે સૂત્ર એકદમ સિમ્પલ છે બેટા તમને ખ્યાલ હશે x બાર બરાબર આપણે સૂત્ર શું હોય છે a વત્તા સિગ્મા fi ડી ને છેદમાં સિગ્મા fi માં કે છે ડી શું છે તો ડી બરાબર આપણે ધ્યાનમાં રાખજો બેટા જ્યારે તમે દાખલા મધ્યક બહુલક ના કરો છો ત્યારે કેમાં કિંમતો ui બરાબર કિંમતનો બી સૂત્ર પૂછાય છે ui બરાબર શું હોય છે xi માઇનસ h ના છેદમાં સોરી xi માઇનસ a ને છેદમાં h હોય છે બેટા h બરાબર એવી રીતે ડી ના સૂત્ર હોય છે xi માઇનસ a શું હોય છે xi માઇનસ a તો અહીં xi માઇનસ a પહેલા દેખાઈ ગયો xi માઇનસ તો બસ આ ઓપ્શન તમને મળી રહેશે શું છે આ આન્સર છે બેટા આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા એ ઓપ્શન છે જ 11મો સૂત્ર કહે છે x બાર બરાબર ઓકે ચલો અહીંયા x બાર આવશે ફરીથી લખું છું x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui જે હમણાં શીખાયું તે જ આવી ગયું બેટા તો ui બરાબર શું હોય છે ui બરાબર હોય છે બેટા xi માઇનસ a ને છેદમાં h તો જ્યાં h દેખાય છે તે સૂત્ર જુઓ અહીંયા બી h છે અહીંયા બી h છે અહીંયા બી h છે બધી જગ્યા છે તો ચલો xi માઇનસ a જુઓ xi અહીંયા નથી અહીંયા પણ નથી xi માઇનસ a ને છેદમાં h તો આપણે આ સાચું આન્સર છે રાઈટ છે બેટા ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા એક જ મિનિટ આનો જવાબ શું હતું એક મિનિટ બેટા બરાબર છે રાઈટ છે બેટા ચલો નેક્સ્ટ દાખલા જરાક જોજો નેક્સ્ટ છે બહુલકના સૂત્ર z બરાબર l વત્તા થોડુંક સરખી રીતે નહીં લખેલું છે તો હું લખી દઉં છે f1 માઇનસ f0 અહીં થોડુંક ખોટું લખાયેલું છે બેટા તો થોડુંક હું અહીં લખી દઉં છું સૂત્ર છે z બરાબર f1 માઇનસ f0 ને છેદમાં આ સેમ વસ્તુ કોપી કરવાનો છે f1 માઇનસ f0 માઇનસ f2 છે અને કાઉન્સ બહાર h હોય છે બેટા બરાબર તો આ એનો સૂત્ર છે બેટા તો એમાં શું કે છે
એમાં એલ શું છે, એલ કઈ રીતે લેવાની હોય છે, એલ ની પસંદગી કઈ રીતે કરો છો તો તમને ખ્યાલ હશે જે આમાં સૌથી મોટી કિંમત આવશે, સૌથી મોટી કિંમત કઈ હોય છે બેટા F1. મેં એને સમજાવું છું ફર્સ્ટ. જો બેટા અહીં F1 છે, F0 છે ને F2 છે. ફર્સ્ટ રેન્ક કોનું હશે? ફર્સ્ટ રેન્ક આનું આવશે F1. F1 એટલે ફર્સ્ટ રેન્ક, ધ્યાન રાખજો. F1 એટલે ફર્સ્ટ રેન્ક. તો ફર્સ્ટ રેન્ક જ્યારે લેશો ત્યારે આની આગળની L એટલે L હોય છે ને એક H હોય છે બેટા, L અને H. એક હોય છે બહુલક વર્ગની આવૃત્તિ. આવૃત્તિ તો બિલકુલ જ નથી આવતું. બહુલક વર્ગની અધસીમા તો શું હોય છે બેટા? બે વસ્તુ હોય છે. અને ઓકે, એક ને બેટા ડોગીની અવાજ આવતું છે યાર, શિટ. એક હોય છે બેટા અધસીમા અને એક હોય છે બહુલક વર્ગની અધસીમા અને બહુલક વર્ગથી આગળની વર્ગની આવૃત્તિ. જો બેટા આપણે આવી રીતે લેવામાં આવે છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો આને કહેવાશે અધસીમા અને આને કહેવાશે ઉર્ધ્વસીમા. અધ એટલે આગળ, તો એલ કોઈ આ જ હોય છે બેટા. આગળની કિંમતને એલ કહેવાય છે અને પાછળની કિંમતને એચ કહેવાય છે. લોઅર અને અપર, સોરી યુ કહેવાય છે. યુ ઇંગ્લિશમાં એને લોઅર એટલે એલ કહેવાય છે બેટા, અપર એટલે યુ કહેવાય છે. નાની કિંમત ને મોટી કિંમત તો શું થશે? એલ શું હશે? આવી તેને અધસીમા આવશે. જવાબ શું આવશે? અધસીમા. કા એક જ મિનિટ. બહુલક વર્ગની આગળની વર્ગની આવૃત્તિ. તો બસ, તો આને લખી શકશો. આ ખોટું છે બેટા, તો ધ્યાન રાખજો, આ લખાશે. તો બહુલક વર્ગથી આગળ વર્ગની આવૃત્તિ. આગળ વર્ગની આવૃત્તિ આ એટલે આ આવશે બેટા, આવું જ એ જ કહેવાય, એને એલ જ કહેવાય છે. બહુલક વર્ગની પાછળ વર્ગની આવૃત્તિ. પાછળ જ નથી તો બિલકુલ જ નથી આવતું. પાછળ એટલે યુ કહેવાય બેટા, યુ કહેવાશે. તો બસ આજ આપણે સી ઓપ્શન આવશે. એવું છે? યસ, ચલો એ સાચું છે બેટા. નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. બહુલક નું સૂત્ર Z બરાબર ફરીથી L. કઈ રીતે યાદ રાખવાનો છે બેટા? ફરીથી કહી દઉં છું. F1 માઇનસ F0. સેમ વસ્તુ લખી દો. F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H હોય છે બેટા. ઓકે, માં F0 શું હોય છે? F0 શું હોય છે? શું પૂછે છે બેટા? F0 શું હોય છે? તો જ્યારે બેટા જુઓ, આને ક્યારે રીતે પસંદગી કર્યો છે? F1, F2 ને F0. તો બહુલક વર્ગની મહત્તમ કિંમત હોય છે તેની ઉપરની કિંમત. ચલો, તો બહુલક વર્ગની આવૃત્તિ, વર્ગ વિસ્તાર, બહુલક વર્ગની આગળની વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની પાછળ વર્ગની આવૃત્તિ. ના, તો અહીં પણ સી જ આવશે બેટા. શું આવશે આન્સર? સી. બરાબર છે? કયો છે? 13માં છે બહુલક વર્ગની આગળની વર્ગ આવૃત્તિ. ઓકે, એક મિનિટ બેટા, આમાં થોડું ખોટું થયું છે. આ સાચું છે બેટા, આ સાચું હતું. આપણે બહુલક વર્ગની અધસીમા. થોડુંક ગુજરાતીમાં થોડુંક વધારે એ થયેલું છે, થોડું કન્ફ્યુઝ થઈ ગયું છે. બહુલક વર્ગની અધસીમા આવશે બેટા. सॉरी फॉर मिस्टेक बेटा. ओके, चलो ध्यान रखो. कहते हैं ना बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है, तो थोड़ा सा मिस्टेक हो गया. એટલે ગુજરાતીમાં આખું લખેલું હતું, થોડુંક મને સમજવામાં કન્ફ્યુઝન થઈ ગયું. ચલો નેક્સ્ટ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચેના પ્રમાણ લેવામાં આવે છે. તેમાં 2 છે, 6 છે, 4 છે, 5 છે, 0 છે, 2 છે, 1 છે, 3 છે, 2 છે, 3 છે. નો માહિતીનો બહુલક શું થશે? બહુલક એટલે મેં તમને કીધું, બહુલક એટલે બહુત. બહુલક એટલે હંમેશા શું સમજવાનું? બહુત. બહુત એટલે સૌથી વધારે વખત. તો 2 એક વખત દેખાય છે સર, 2 બીજી વખત દેખાય છે, ત્રીજી વખત દેખાય છે, બીજું 3 એક વખત, 2 વખત છે. પણ બહુલક શું થશે? એટલે Z બરાબર શું આવશે? જવાબ 3. બહુલક એટલે સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી કિંમત. તો અહીં શું છે? 3 છે. એટલે જવાબ શું મળશે? એ ઓપ્શન સાચો જવાબ છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. 15મું બહુલકના સૂત્ર Z બરાબર, બહુલકનો સૂત્ર શું હોય છે? Z બરાબર હોય છે L વત્તા F1 માઇનસ F0, F1
માઇનસ F0 ને F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H માં F2 શું છે? અહીં પૂછે છે F2 શું છે, તો આ પાછળની કિંમત આવશે. કોઈ પણ પાછળ જુઓ, પાછળ કઈ છે બેટા? તો વર્ગની અધસીમા છે તે બી નહીં આવશે, ઉર્ધસીમા છે, આગળની કિંમત બી નહીં આવશે, તો પાછળની અહીંયા દેખાય છે. તમે શું કીધું? કેમ? કેમ કે જુઓ બેટા, F1 પૂછશે એટલે અધસ, F0 F2 આ પાછળની કિંમત હોય છે. આને પાછળની કિંમત કહેવાય, આને ઉપરની કિંમત કહેવાશે. આગળની કિંમત બસ. તો હાવ સૌથી સિમ્પલ છે. સો આઈ હોપ કે તમને આ આન્સર મળી રહે. રાઈટ છે બેટા? ચલો નેક્સ્ટ લઈ લેજો. ચલો નેક્સ્ટ છે 16 કે છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શું થશે? એક મિનિટ, 16મું. પ્રથમ 6 નહીં બેટા, અહીંયા 10 છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શું થશે? બરાબર, મધ્યક. એક મિનિટ, મધ્યક છે ને, મધ્યક પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10. મને જવાબ તો યાદ છે, 5.5 આવશે. ક્યાં છે? ઓહો, 5.5 એ ઓપ્શન દેખાય છે. બરાબર, પણ કઈ રીતે હું તમને સમજાવી દેવા. મધ્યકનો સૂત્ર શું છે બેટા? બધા અવલોકનોનો સરવાળો છેદમાં શું? બધા અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi ને છેદમાં n. x બાર બરાબર અવલોકનનો સરવાળો કરો 1 + 2 + 3 + એક મિનિટ ધ્યાન રાખજો. એટલે બધાને પ્લસ 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 પ્લસ. જો એકદમ સિમ્પલ રીત કરાઈશ, 10 ને પહેલા લઈ લો તો અહીં આવશે 10, અહીં 1 અને 9 ફરીથી 10, ફરીથી 2 અને 8 10, 7 અને 3 10, 6 અને 4 ફરીથી 10 અને વચ્ચે બચશે 5 છેદમાં 10. કેમ? અવલોકનોની સંખ્યા કેટલી કુલ છે? 10. કેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી 10 સુધીની કીધી છે. એટલે આ બધાના સરવાળા 10 20 30 40 50 ને 5 55 ના છેદમાં 10 એટલે એને ભાગી દેશો તો શું આવશે? 5.5 એટલે દશાંશ ખાલી આગળ આવી જશે. એટલે શું જવાબ મળશે? આ જવાબ આપણે આવી ગયેલો છે. તો એકદમ હાવ ઈઝી ને ઈઝી હતો બેટા. ચલો તો એને લખી લેજો, ગણી લેજો. નેક્સ્ટ પેજ પર જઈશું. મધ્યસ્થના સૂત્ર m બરાબર, મધ્યસ્થના સૂત્ર શું છે બેટા? એ તમને ખ્યાલ હશે. આ ચેપ્ટરના દરેકે દરેક સૂત્ર યાદ રાખજો બેટા, એનાથી પછી દાખલા પૂછાશે ને પૂછાશે જ. L + n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં 2 ગુણ્યા h. થોડુંક અહીંયા ધ્યાન રાખજો, થોડુંક f, સોરી અહીંયા નીચે f હોય છે. તો માં L શું છે? L શું છે? તો જો બેટા L કઈ રીતે નીકળે છે? ફરીથી L હંમેશા આગળની કિંમત n ના છેદમાં જે 2 આવશે. સપોઝ 50 આવી હોય તો 50 ના છેદમાં 2 એટલે 25. તો આગળ એટલે જે હોય છે વર્ગ, જે કિંમત હોય છે વર્ગમાં એક અધસીમા હોય છે, અધસીમા અને એક હોય છે ઉર્ધ્વસીમા. આગળ વાળી કિંમતને અધ એટલે આગળ સીમા, તો અધ એટલે L એટલે એને કહેવાશે L. તો જુઓ કોઈમાં છે મધ્યસ્થ વર્ગની અધસીમા, બધા જ વાંચી લો. મધ્યસ્થ વર્ગની અગાઉની વર્ગની સંચય આવી તો બિલકુલ જ નહીં આવશે. L પૂછે છે ને, હા. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો કોઈ દિવસ નથી આવતું. આવૃત્તિ શું આવશે બેટા? f આવશે. આવૃત્તિ f આવશે. સંચય આવતી CF એટલે CF જે આવશે એની જે સિલેક્ટ કર્યો છે એની ઉપરની કિંમતને CF કહેવાશે. કુલ આવૃત્તિ ડી ઓપ્શન પૂછે, કુલ આવૃત્તિ, તો બસ કયો બનશે? એ ઓપ્શન દેખાતું છે, એ જ સાચું ઓપ્શન છે. એક જ મિનિટ ચેક કરી લઈશું આપણે. 17મા ક્વેશ્ચનનો એ ઓપ્શન યસ સાચું છે બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. નેક્સ્ટ થોડી ગરમી છે એટલે થોડું વરસાદનો અવાજ આવતો છે બેટા, થોડીક એને ઇગ્નોર કરજો કે ગરમી લાગે છે થોડું. રાઈટ, આજે હું શૂટ કરું છું. કઈ તારીખ છે આજે? 31. આજે સ્કૂલોમાં રજા આપી દીધી છે 31 તારીખે, 31 જુલાઈ. ચલો આ જુલાઈ મહિનાનો સૌથી વધારે વરસાદ છે. આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ હમણાં વરસાદ
આવશે જ નહીં. આવતા મહિના વરસાદ હાવ ઓછો થઈ જ જશે બેટા. રજા નહીં મળવાની છે આવતા મહિને, રજા નહીં મળશે વરસાદના લીધે. ઘણા બધા છોકરાઓ ખુશ થઈ જાય. ઓકે ચલો નેક્સ્ટ છે 18મું. નીચે આપેલી માહિતીનો બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ કઈ શોધવાનું છે બેટા? બહુલક વર્ગ. बहुलक वर्ग कहवासे कोने? जे बहुत हसे. बहुत सर, बहुत हो गया. बहुत कई छे बेटा? तो जो आवृत्ति में सौथी हमेशा શું જોવાનું? આવૃત્તિ f માં સૌથી મોટી કિંમત કઈ છે સર? 25 છે, 32 છે સર. સૌથી મોટી કિંમત કઈ છે? 32. 32 ની આગળ જોશો તો 30 થી -40. જો બેટા અહીં તમને ખાલી આવૃત્તિ પૂછશે. બહુલક વર્ગનો સૌથી મોટી આવૃત્તિ તો f 32 આવશે. પણ અહીં બહુલક વર્ગ પૂછે છે તો જો ઓપ્શનમાં બી કઈ છે તમારે 30 થી 40 એટલે સી ઓપ્શન છે જ. આઈ હોપ તમને એકદમ ક્લિયર સમજાઈ ગયું હશે. ચલો નેક્સ્ટ જોઈશું વિડીયોમાં. નેક્સ્ટ પેજ પર જઈશું. નીચે આપેલો માહિતીનો મધ્યસ્થ વર્ગ ડેશ છે. મધ્યસ્થ વર્ગ ચલો તો અહીં છે એના માટે મધ્યસ્થ વર્ગ માટે જો ધ્યાન રાખજો 0 થી 10, 10, 20, 30, 40 આ બધી લખવાની જરૂર નહીં, ખાલી એટલું જ લખી દેજો. ભલે 50 સુધી હોય, 30 સુધી બી લખશો તો એ થઈ જશે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. ઓકે ને અહીં છે 12 આવૃત્તિ છે 12, 18, 20, 17. અહીં પૂછે છે મધ્યસ્થ વર્ગ. ઓકે તો જુઓ મધ્યસ્થ વર્ગ એટલે તમારે ડાયરેક્ટ અહીં 12 ને 12 થશે બેટા. 12 + 18, 12 + 18 એટલે 30, 30 + 20 આ સમ કિંમતને 30 ને 20 50 અને પછી 50 + 17 એટલે આ આવશે. એવી રીતે આવશે. તો આપણે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? મધ્યસ્થ વર્ગ બરાબર શું સૂત્ર છે બેટા? L બરાબર L + n ના છેદમાં 2 એટલે n ના છેદમાં 2. ઓકે તો અહીં ચલો અહીં ટોટલ કરવું જ પડશે બેટા. સોરી 17 પછી 13 છે 40 થી 50 એટલે આમાં 67 + 13 કરજો. 7 ને 3 10 ને 0 ને 1 6 1 7 1 8 80 આવી જશે. તો શું થશે? n ના છેદમાં 2 એટલે 80, 80 ના છેદમાં 2 એટલે શું આવશે? 40. એના અડધા કેટલા આવશે? 40. કેટલા આવશે? 40. ઓકે તો 40. હવે 40 કેમાં આવશે? તો જુઓ આ 12 ને 12 જ છે બેટા. 40 સર 40 એની અંદર આવશે. 40 કોની અંદર આવશે? આની અંદર આવશે. તો આપણું સાચું જવાબ શું મળશે? 20 થી 30. બી ઓપ્શન સાચું જવાબ મળશે. એક જ મિનિટ ચેક કરી લઈશું બેટા. 20 થી 30 એ સાચું છે બેટા. યસ ચલો એ જ સાચું છે. રાઈટ છે આ આન્સર. ચલો નેક્સ્ટ કરીશું બેટા. કોઈ z બરાબર 15, x બાર બરાબર 15 આ એકદમ સેકન્ડ વિધિન અ સેકન્ડ એટલે ડાયરેક્ટ ટિક કરી શકશો કે સર કઈ આવશે? 15 આવશે. કેમ 15 આવશે? તો ધ્યાન રાખજો જ્યારે પણ z બરાબર 15 હોય, x બાર બરાબર પણ 15 હોય તો z કઈ પણ પૂછતી હશે m પૂછે છે તો m ઇઝ ઓલસો m જે છે એ પણ હંમેશા 15 જ આવશે ને આવશે. જો બીજું એક ઉદાહરણ લઉં છું. શું z બરાબર તમારે 18 છે, m બરાબર 18 હોય તો x બાર બરાબર શું થશે? સો આન્સર ઇઝ 18. તમારો આનો જવાબ. આ હંમેશા ટ્રીક હોય છે. જે બે કિંમત સરખી હોય ત્રીજી કિંમત સરખી જ આવશે બેટા. સો એનો ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ છેલ્લો જ ક્વેશ્ચન છે એને કરીશું. શું કે છે? જો કોઈ માહિતી મધ્યસ્થ છે 20, મધ્યસ્થ એટલે m બરાબર 20, મધ્યક એટલે x બાર બરાબર 10 તો આપેલ માહિતીનું બહુલક ડેશ થાય. જો બોર્ડમાં પૂછેલા છે પ્રશ્નો તો ખાસ ધ્યાન રાખજો. z બરાબર z max 3m - 2x બાર 2x બાર માઇનસ
ઝેડ પૂછે છે 3 ઇન્ટુ એમ, એમ એટલે 20, ડાયરેક્ટ મૂકી દેજો બેટા. 2 ગુણ્યા એક્સ બાર એટલે 10. આ શું થશે? 3 દુ 6 એટલે 60 આવશે, માઇનસ 10 દુ 20 આવશે, 60 માંથી 20 બાદ કરી દેજો, 40 આવશે. સો ઝેડ બરાબર શું મળી ગયું આપણને? જવાબ 40. તો અહીં કઈ છે? 40 દેખાય છે? યસ. તો 40 જે છે તમારો આન્સર છે. બરાબર છે બેટા? યસ. સો આવી રીતે આપણે એમસીક્યુ બહુ વિકલ્પી પતી ગયા. એના પછી શું આવશે? એક વાક્યમાં જવાબ લખવું તે આવશે. એટલે ધ્યાન રાખજો. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.